જય શ્રી કૃષ્ણ. શ્રી ગોસાઈજીનો ઉત્સવ. આજે આપણે શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજીની કૃપાથી, આપણા ગુરુદેવની કૃપાથી શ્રી ગોસાઈજીના ઉત્સવના સેવાક્રમ વિષયે નાનકડો એક વિડીયો દ્વારા આપણે સેવાક્રમનો માહિતી જોઈશું કે કેવી રીતે આપણે ગ્રહ સેવાની અંતર્ગત આપણે આ ઉત્સવ મનાવી શકીએ છીએ. શ્રીમદ પ્રભુચરણનો ઉત્સવ એટલે શ્રી જન્માષ્ટમી જેવો જ અને એના વત જ એ ઉત્સવ સંપ્રદાયમાં આપણે આજે મનાવીએ છીએ. કેમ કે આ ઉત્સવ સ્વયં શ્રીજી બાબાએ આ મનાવ્યો છે. શ્રીજી બાબાએ જ્યારે શ્રી આચાર્યચરણ આસુરવ્યામો લીલા કરી ગયા ત્યારે આપશ્રીએ ત્યાં બધા જ મુખ્યાભિકારીઓને આજ્ઞા કરી કે કાકાજી એટલે શ્રી ગોસાઈજીનો ઉત્સવ મારા જન્માષ્ટમી વત મનાવવો. જેથી કરીને આ દિવસ સુધી આ ઉત્સવ જન્માષ્ટમી વત જ મનાવીએ છીએ. બસ એટલો જ અંતર રહી છે કે વસ્ત્રમાં કિનારી નથી આવતી, કેમ કે એ શ્રી ગોસાઈજીની ઈચ્છા હતી કરીને કે સ્વામી સેવકના ઉત્સવમાં કંઈક અંતર રહે, માટે કરીને ગોસાઈજીના ઉત્સવમાં આપણે કિનારી વગરના વસ્ત્ર ધરાવીએ છીએ. બાકી બધો જ ક્રમ, સામગ્રી, શૃંગાર ત્રણેય જોડીના દરેક પ્રભુ. તો આજે આપણે શ્રી ગુરુદેવની કૃપાથી શ્રી ગોસાઈજીના ઉત્સવના સેવાક્રમ વિષયે થોડોસો માહિતી જોઈએ. સર્વપ્રથમ આપણે સાજ વગેરેની વાત કરીએ તો સાજ આપણે આમાં કેસરી પણ ધરાવી શકીએ છીએ અને ટાટબંધીનો પણ ધરાવી શકીએ છીએ. ટાટબંધીનો સાજ એટલે પીછવાઈ, સિંહાસન, ખંડ, પાટ અને ચરણચોકી બધી જ જગ્યા ઉપર ટાટબંધીનો જરદોશી કામવાળો સુંદર સાજ ધરાવી શકીએ છીએ. ઉત્સવ શ્રી ગોસાઈજીનો જન્માષ્ટમી વત હોવાના કારણે સફેદી વડી થાય છે. ધ્યાન રાખીએ કે શ્રી આચાર્યચરણના ઉત્સવમાં સફેદી વડી નથી થતી, પણ શ્રી ગોસાઈજીના ઉત્સવના સફેદી વડી થાય છે. પણ સફેદી વડી થતાં શીતકાલનો ક્રમ હોવાના લીધે આત્મસુખ બિરાજે છે ગાદીજી પર, જ્યારે ખંડ, પાટ, ચરણ ચોકી ઉપર લાલ મખમલની જ ગાદી આવે છે. તો કેસરી આત્મસુખ જે છે ત્યાં જ્યાં પ્રભુ બિરાજે ત્યાં ગાદી ઉપર કેસરી આત્મસુખ આવે. શૈયાજીમાં પણ એવી જ રીતે લાલ આત્મસુખની ઠેકાણે આજથી કેસરી આત્મસુખ વસંત પંચમી સુધી સર્વત્ર થઈ જશે. યા સુધી કે શ્રીઅંગમાં ધરાતું આત્મસુખ પણ આજે કેસરી આવશે. તો આવી રીતે આપણે સિંહાસન, ખંડ, પાટ, સાજનો ક્રમ જોયો. વસ્ત્ર અડતુના એટલે સાટીન ઉપર સુંદર મજાની લહેરિયા ભાતની ડિઝાઇન કરેલા વસ્ત્ર વગર કિનારીના એવા ઠાડા સ્વરૂપ, સુથન, ચોલી, ચાકદાર વાગો ધરે છે. ઠાડા વસ્ત્ર જે છે તે મેઘશ્યામ, ગદ્દલ પણ અડતુની જ ધરશે આપશ્રી. એવી જ રીતે લાલનનું સ્વરૂપ હશે તો વાગો અને ફરગુલ, અડતુના ફરગુલમાં અતલસનો હાસ્યો પડે છે લાલ, અને બાકીનો બધો જ ક્રમ જેવી રીતે ઠાડા સ્વરૂપનો છે ગદ્દલનો, એવી જ રીતે લાલનનો રહેશે. શૈયાજીની રજાઈ પણ કેસરી અડતુની, આવી જ રીતે આખો ક્રમ જન્માષ્ટમી વસ્ત્રનો કેસરી પ્રકારે રહેશે. આજે બંટો એટલે જે નીચ મંદિરના સફેદીનો જે સેટ હોય છે, એટલે જેવી રીતે મુખવસ્ત્ર, અંગવસ્ત્ર, શૈયાજીની ચાદર બધી જ નવી, સ્નાનના ચકલાનું વસ્ત્ર બધું જ નવું, કેસરના ટપકા કરેલું ખૂણામાં એ આવશે. તોરણ, કેળના સ્તંભ બધી જ જગ્યા ઉપર સંભવ હોય ત્યાંથી આપણે જરૂરતાથી બાંધશું. આભરણની અગર જો આપણે વાત કરીએ તો પ્રધાનતા જોડીની માણેકની, બાકી બધા જ આભરણ ધરશે. ઠાડા સ્વરૂપ હશે તો ત્રણેય જોડી ધરશે. લાલનનું સ્વરૂપ હશે તો નુપુર, પહોંચી એ બધું માણેકની પ્રધાનતા સાથે. ફોનનાની માલાઓ બધી હીરાની, એના ઉપર ત્રણેય પ્રકારની ત્રવલ અને કટલો ધરશે. ગાદી ઉપર એવી જ રીતે હીરાના બધા હાર, માલાઓ બધા જ રંગની, નવરત્નનો હાર, નિયમના બધા જ હારો ધરશે. સાથે કમલ માલા, ગુંજામાલા અને કટલો પણ ધરશે. ઠાડા સ્વરૂપ હશે તો હાંસના નીચે ટોડર ધરશે, અને વગનો ખો, હાલરડો, કટલો આ બધો જ ક્રમ આપશ્રી ધરશે. ઠાડા સ્વરૂપને સંભવ હોય તો 3 પહોંચી 3 બાજુબંધનો ક્રમ રહેશે. નકર જે આપણાથી આપણા ગુરુદેવની આજ્ઞા હોય એ પ્રમાણે આપણે કરીએ. કુલેનો શૃંગાર રહેશે. જન્માષ્ટમી વત જ બધો ક્રમ, 5 મોરપંખની જોડ, એ બધો જ ક્રમ જેવો જન્માષ્ટમીનો એવો જ શ્રી ગોસાઈજીના ઉત્સવનો રહેશે. માત્ર એટલું રહેશે લાલનના સ્વરૂપમાં કે ફરગુલ ધરવાને કારણે ચોટી ધરતા નથી, પણ ઠાડા સ્વરૂપ વિશેષતાથી ચોટી ધરશે. હવે આપણે સેવાક્રમની વાત કરીએ તો સેવાક્રમમાં સર્વપ્રથમ પ્રભુ જાગતા જ
કેસરી ગદ્દલ ધરીને બિરાજશે. મંગલભોગ આવશે. મંગલભોગમાં પણ વિશેષ સામગ્રી આજની જે સંપ્રદાયમાં પ્રચલિત ઉત્સવ જલેબી ઉત્સવના નામે છે, તો વિશેષતાથી જલેબી અને સુહાગ સૂટ આજથી ચાલુ થઈ જાય છે. તો ખાસ કરીને સુહાગ સૂટ અને જલેબી મંગલભોગની બધી સામગ્રી સાથે આજે જરૂર ધરીએ. મંગલભોગ સર્યા બાદ પ્રભુને મંગલા આરતી પછી આજે આરતી પણ થાળીની આવશે સોનાના દીવડાની મંગલામાં. એના પછી અભ્યંગ થશે, ઉપટન થશે. ઉપટન પછી સ્નાન થયા બાદ પ્રભુને નવું તનસુખ, આત્મસુખ, કેસરી ઉપર વાગો ધરાવી ને યથા ઉપલબ્ધ શૃંગાર, યથા ઉપલબ્ધ એટલે આપણી પાસે જે સુંદરમાં સુંદર અવેલેબલ છે એવા આપણે આભરણ 3 જોડીના સ્વરૂપે આપણે ધરશું. આ સંપ્રદાય ભક્તિને આધીન છે, સાહિત્ય કે શૃંગારને આધીન નથી. ક્યારે પણ એવું નહીં જાણીએ કે આટલું હોય તો જ સેવા થાય. પ્રભુની પ્રસન્નતા માત્ર આપણી ભક્તિમાં જ છે. જો આપણે ગુંજાવાલાથી કરી શકીએ તો એ પણ એટલું જ સુંદરતાનો ક્રમ આવશે જેટલો 3 જોડીમાં આવશે. અને જો પ્રભુએ સામર્થ્ય દીધું છે તન, મન અને ધનથી, તો આપણે એવી રીતે પણ એમને લાડ લડાવી શકીએ છીએ. ગુરુદેવની કૃપાથી આપણા માથે બિરાજતા પુરુષોત્તમ એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. અને આપણા પાસે જે કંઈ પણ સુંદરમાં સુંદર છે અને જે આપણે સહજતાથી કરી શકીએ એની સાથે એમની સેવા કરવાની છે. આ પુષ્ટિ માર્ગનો સર્વપ્રથમ અગર આપણે કહીએ તો ક્રમ છે. શૃંગાર થયા બાદ પ્રભુ નિત્યવત જ સંભવ હોય તો આજે ગુસાઈજીનો ઉત્સવ છે, જરૂરતાથી પલ્લાનો ક્રમ કરીએ. પલ્લા ફૂલ પત્તીના તો થશે નહીં, તો આપણે પાસે કાસ્ટના હોય તો એ કરીએ. કંઈ સુંદર ગોટા પત્તી કે વસ્ત્રથી સુશોજિત કરી ને આપણે કરી શકીએ તો એ પલ્લા ઝુલાવીએ. કોઈની પાસે જો એવી જ રીતે જરદોશી કે સ્વર્ણના ભાવના બિરાજતા હોય તો એવી રીતે આપણે સુંદર મજાનો પલ્લાનો ક્રમ કરીએ. પલ્લા થયા બાદ પ્રભુને રાજભોગ અરોગાવીએ. રાજભોગમાં પણ આજે દૂધ ગરમ સકડીની જે સામગ્રી સંભવ હોય એ વિશેષ જલેબી તો આવશે જ, પણ એની સાથે પણ બીજી જે સામગ્રી દૂધ ગરમ સકડીમાં થઈ શકે એ અરોગાવીએ. ખાસ કરીને નારંગીનો પણ અરોગાવીએ. બહુ જ સહજ અને સિમ્પલ છે, કશું જ નથી એમાં કરવાનું. એક નારંગી લઈએ, એના 2 ભાગ કરવાના. અડધી ભાગ જે નારંગીનો પણો કરીએ, અડધી ભાગ આપણે નારંગીના ભાત કરીએ. તો જોયું કેવી રીતે આપણે કરીએ છીએ. તો એક નાનકડી સી કાતર વડે ઉપરના બધા જ રેશાઓ કાઢી અંદરનું ફાઈબર લઈ લેવાનું. એની અંદર આપણે નાનકડા એક લોયામાં થોડી સી સાકર લઈ અને એને જલ કરી આમાં હલકો સો એક ખતકો દેવાનો. જો આપણે એને ચાસણી નથી કરવાની, આપણે એમાં ચાસણી નથી કરવાની, એટલે આપણે ખાલી સાકર ઓગળે એટલું જ રાહ જોવાની છે. પછી એમાં કેસર પધરાવી, ઇલાયચી, બરાસ પધરાવી અને આ જે નારંગીનો ભાગ જે આપણે ફાઈબર કર્યા હતા એ પધરાવી દઈએ, નારંગીનો પણો થઈ જાય. બસ આવી જ રીતે આને રસદાર રાખી અને જે બીજો જે શેષ રહેલો જે નારંગીનો ભાગ જે છે તે આપણે એવી જ રીતે એને ખતકો દઈ એની અંદર બદામની કાચરી, કિશમિશ એવા બધા સુકામ એવા પધરાવીએ અને એની સાથે ભાત પધરાવીએ. એમાં ઇલાયચી, બરાસ, કેસર થોડું પધરાવીએ તો નારંગી ભાત થઈ જશે. આવી રીતે બંને વિશેષ સુંદર સામગ્રી આપણે પ્રભુને અરોગાવી શકશું. આના અલાવા રાજભોગમાં આજે ભગવત કૃપા અને શ્રી ગુરુદેવની કૃપા હોય તો 5 સકડી જરૂરથી કરીએ. પકોડીવાળી કઢી કરીએ, જોલનું એટલે રસાવાળું શાક કરીએ, સાદું શાક કરીએ, ભુજના કરીએ બેંગનના, અને જે આપણી પાસે સંભવ હોય એ વડી, પાપડ કરીએ. જે આપણે જે સામગ્રી ભગવત કૃપાથી આપણાથી સંભવ હોય એ પ્રભુને જરૂરતાથી લાભ જણાવી. સમય થાય ભોગ સરાવી, રાજભોગમાં સિંહાસન પર પ્રભુને પધરાવી, ખંડપાટ ચોકી માંડીએ. ખંડના બધા જ કિલોના સંભવ હોય ને આપણી પાસે ઉપલબ્ધ હોય તો જડાવના સોનાના ધરીએ. ગેન છડી પણ એવી રીતે જડાવ સોનાની, દર્પણ પણ જડાવ સોનાનો. એવી જ રીતે જારીજી, કુંજા, અપકોરા, ઇલાયચીનો બંટો, પાનનો બંટો સોનાનો. એની સાથે શિખોરી પણ આજે 6 બીડાની જરૂરથી અરોગાવીએ. એમાં બરાસની કટોરી નાનકડી પધરાવીને એની સાથે આજે પુષ્પના માલાજી પણ સુંદર મજાના કમલના સંભવ હોય તો એ કરીએ. ન હોય તો જે કંઈ શીતકાલ છે એટલે ફૂલનો ઉપલબ્ધિ ઓછી હશે તો જે કંઈ સુંદર પુષ્પ, ગુલાબી ગુલાબ, સાચો ગુલાબ હોય એની આપણે કરીએ. છોગા આવશે નહીં શીતકાલ હોવાના કારણે, એટલે આ બધો જ ક્રમ કર્યા બાદ એક ચોકી ઉપર ચૂનની આરતી, રાજભોગમાં તિલક થશે પ્રભુને, એથી ચૂનની આરતી અને 4 મુઠિયા રેડી રાખીએ. રાઈ, લૂણ, ન્યોછાવર રેડી રાખીએ. આરતી પ્રગટાવીએ અને પછી આપણે આ જ બધાઈ કો દિનની કો જેવી રીતે જન્માષ્ટમીમાં આપણે તિલકનો ક્રમ કરીએ છીએ સેમ એવી જ રીતે ગુસાઈજીના ઉત્સવમાં
કીર્તન પર આખા દિવસ જન્માષ્ટમીની વધાઈ જ ગવાઈ છે. આજે એ વિશેષતાથી ધ્યાન રાખીએ અને બધા જ સમયે ધ્યાન સાથે આપણે આજે વધાઈ ગાઈએ છીએ. તો પ્રભુને 2 વખત પહેલાં તિલક કરીએ, અક્ષત ધરાવીએ, કંકુથી લપેટેલા બીડા ધરીએ, પછી આપણે પ્રભુની મુઠિયા વારી આરતી કરીએ, રાયલું ન્યોછાવર ઉતારીએ, પછી હાથ ખાસા કરી ને આજે માલાજી શીતકાલ હોવાના કારણે વડા કરી ચંગેરદાનમાં પધરાવી યથાવત અનોસર કરાવી અને નિત્યવત ક્રમ કરીએ. જો 2 સમયનો ક્રમ કરતા હોઈએ તો સાંજે ઉત્થાપન ભોગ કરી શયન ભોગ ધરાવી, શયન ભોગ ધરતા પહેલાં શૃંગાર વડા થાય, કુલે રહે, એના ઉપર કુલેનો કંઠો રહેશે અને થાળા સ્વરૂપ હશે તો લડ પણ રહેશે, લાલનો